ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाङ्गं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणो गतिं पत्ते ओछामी समय पाहुर्णमो सुकेवलीवणियम निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में સૌથી પ્રથમ આપણે અજીદ્વારના 3 નંબરના છંદનો પાઠ કરીશું, જે આપણે બધાને તૈયાર કરવાનું પણ કહેલું છે. શું કહે છે જુઓ. શ્રી ગુરુની પારમાર્થિક શિક્ષા. ભૈયા જગવાસી તું ઉદાસી હૈ કે જગત સો एक 6 महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठे के एकांत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रे प्राप्ति न है कछु ऐसो तू विचार तू है सही है प्राप्ति स्वरूप यो ही जानू रे. એમાં આપણે એના પછીનો નેક્સ્ટ છંદ છે, 4 નંબરનો છંદ છે, એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, પાઠ કરીશું. એનો જીવ અને પૂદગલનું લક્ષણ છે. જીવ અને પૂદગલનું લક્ષણ. જીવમાં શું આવે ને પૂદગલમાં શું આવે. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે ઘણી વાત કરી પણ છે, હજુ એને કન્ટિન્યુ કરીએ છીએ આપણે. જીવમાં શું આવે ને પૂદગલમાં શું આવે, આ અધ્યાત્મની શૈલીથી ચર્ચા છે. આ દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. અહીંયા જીવમાં શુદ્ધ નયનો વિષય જીવ બતાવવો છે, પરમાર્થ જીવ, સાચો જીવ બતાવવો છે. બરાબર. જો તો અહીંયા કહે છે, જો चेतनवंत अनंत गुण सहित सुआत्म राम याते अनमिल और सब पुद्गल के परिणाम. હવે અહીંયા જે લખ્યું છે ને, યાતે અનમિલ ઓર સબ પુદ્ગલ કે પરિણામ, તો પુદ્ગલના પરિણામમાં શું શું આવે, બરાબર, એને આપણે જોઈએ છે. પછી શું કહે છે જો, નીચે સંસ્કૃતમાં પણ વાંચીશું. અમરચંદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત શ્લોક છે. શું કહે છે જુઓ. ચિચ્છક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ ઇયાનયમ અતો અતિરિક્તા સર્વે અપી ભાવા પૌદગલિકા અમી. પૌદગલિકા શબ્દ આવે ને, પૌદગલ ભાવથી ભિન્ન છે સર્વ પ્રકારના. છેલ્લે આપણે વાત કરી હતી સમયસાર તમારી જોડે ખાસ રાખવાનો ગ્રંથ. હવે આ જે શ્લોક આવ્યો છે તમને થોડું ધ્યાન આકર્ષિત કરી દઉં. 49 નંબરની ગાથા છે, 49 ગાથા. એના પછી 2 શ્લોક આવ્યા છે. 49 ગાથા પછી 2 શ્લોક છે. એમાં 49 ગાથા પછીનો જે શ્લોક છે 35 નંબરનો શ્લોક, બરાબર સમજજો. 49 ગાથા પછી 35 નંબરનો શ્લોક છે. આ 34 નંબરનો શ્લોક તો તમને ખ્યાલ આવી ગયો. વિરમ કિમ અપરિણ અકાર્ય કોલાહલેના, તું જ ભમરો થઈને તું જ સુગંધ લે 6 માસવાળો 34 નંબરનો શ્લોક. 34 નંબરનો. 35 નંબરનો શ્લોક છે ને, આમાં થોડુંક જુદું છે એટલે જરા સમજાવવું છે ખાસ. 35 નંબરનો શ્લોક છે એ 49 ગાથા પછી 35 નંબરનો શ્લોક આવ્યો. એ 49 ગાથાની સાથે સપોર્ટ કરવાવાળો. પછી 36 નંબરનો જે શ્લોક આવ્યો છે, 36 નંબરનો શ્લોક, એ 49 ગાથા પછી, બરાબર સમજો,
50 થી 55 ગાથા, એટલે 6 ગાથા થઈ, 50, 51, 52, 53, 54 અને 55, 6 ગાથા. 50 થી 55 ગાથા જે છે ત્યાં એની અંદર 29 પ્રકારના બોલ છે. એની અહીંયા કહેવું છે કે બધું પૂદગલના પરિણામ છે. આ પૂદગલના પરિણામ જોવું છે ને, પૂદગલના પરિણામનું લિસ્ટ, જે પેલું મામેરાનું લિસ્ટ હોય છે ને, હા, જે શું કહેવાય બધું, જે બધું કહેવાતું હોય લગ્ન પછી બધા લિસ્ટ હોય છે ને, મામેરાનું લિસ્ટ, ચાંદલાનું લિસ્ટ, તો એ કહે છે કે પૂદગલના પરિણામમાં શું શું આવે એનું લિસ્ટ જે છે એ 50 થી 55 ગાથામાં પૂદગલ પરિણામનું લિસ્ટ છે ત્યાં આગળ. બરાબર સમજો. અને 36 નંબરનો શ્લોક છે, 36 નંબરનો શ્લોક એ 50 થી 55 ગાથાના પહેલા આવ્યો. બરાબર છે. એટલે 49 ગાથા અને 50 થી 55 વચ્ચે 2 શ્લોક આવ્યા. 49 ગાથા આ બાજુ 1 અને આ બાજુ 50 થી 55, એની વચ્ચે 2 શ્લોક આવ્યા. બરાબર છે ને. 35 અને 36 માં 35 નંબરનો શ્લોક છે ને 35 એ 49 સાથે કનેક્ટેડ છે, અને 36 નંબરનો શ્લોક જે છે 36 નંબરનો એ 50 થી 55 સાથે કનેક્ટેડ છે. આપણે જોઈએ પણ છીએ, પણ એક તમને થોડોક આઈડિયા આવે આ પૂદગલના પરિણામથી બિનની વાત કરીએ એટલે. બરાબર. હવે અહીંયા શું છે કે આ જે શ્લોક આવ્યો છે ને 34 પછી આમ 35 આવે, પણ 36મો શ્લોક પહેલા આવ્યો છે. 36મો એટલે બધા પૂદગલના પરિણામવાળી વાત પહેલા મૂકી છે એ ગાડી. બરાબર. આપણે જોઈએ છે, નજર નાખીએ છીએ, તમને ખ્યાલ પણ આવશે. કેમ કે તમે ઘરે પહેલાં કોઈ સ્વાધ્યાય કરતા હોય તો ક્યાંક કોન્ટ્રાસ્ટ જેવું લાગતું હોય ને, તો આપણે એટલા માટે થોડી એની ટચ પણ કરી છે, આપણે જોઈ પણ રહ્યા છીએ. તમે સમયસારમાં થોડીક આવજો, સમયસાર ગ્રંથમાં જો એમાં આપણે છેલ્લા સ્વાધ્યાયમાં એટલે આપણે થોડી વાત કરી હતી. તમે જોઈ શકો છો કે 45 ગાથાની આપણે વાત કરી હતી. 45 ગાથામાં એમ કહ્યું કે આ બધા અધ્યવસાનના પરિણામ, આ રાગ દ્વેષના જે બધા ભાવ છે એ જીવમાં થતા જોવામાં આવે છે. તમે જીવના કેમ ના પાડો છો? તો ત્યાં જવાબ આપ્યો કે ભાવાર્થમાં લખ્યું કે એ વાસ્તવમાં જોવામાં આવે તો જીવજન્ય નથી, કર્મજન્ય છે. આ ખાસ છે ને પરમાર્થી, કેમ કે એના ઉદયમાં, કર્મના ઉદયમાં જીવ જોડાય તો અધ્યવસાન આદિ ભાવ જે દુઃખરૂપ ભાવ છે એ દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે, તેથી જડ જ છે. જડ કહ્યા, રાગદ્વેષ પરિણામને જડ કહ્યા. કર્મજન્ય છે, જીવજન્ય નથી, કર્મજન્ય છે. એની આપણે વિસ્તારથી ચર્ચા પણ છેલ્લા સ્વાધ્યાયમાં ખૂબ કરી છે. હવે અહીંયા બહુ સરસ એક પ્રશ્ન આવ્યો છે, એની જો 46 ગાથા એની ઉપરની ઉત્થાનિકા હવે પૂછે છે કે જો અધ્યવસાન આદિ ભાવો છે, એટલે રાગ દ્વેષના ભાવો છે, તે પૂદગલ સ્વભાવો છે, તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? વાત સમજાય છે કે નહીં? શું કહેવું છે કે આ અધ્યવસાન આદિ ભાવો જે છે એ પૂદગલ સ્વભાવ છે, તો સર્વજ્ઞના શાસનમાં એમને જીવ પણ કહ્યા છે. આ પંચેન્દ્રિય જીવ, શરીરને પણ જીવ કહ્યું છે શાસ્ત્રમાં. તો પંચેન્દ્રિય જીવ, ત્રસ જીવ, સ્થાવર જીવ એમ પણ કહ્યું. અને રાગી જીવ, ક્રોધી જીવ, માની જીવ આ પણ શાસ્ત્રમાં લખ્યું છે. બરાબર છે કે નહીં? હવે તમે એને કહો છો પૂદગલના પરિણામ, તમે કહો છો કે આ શરીર પૂદગલના પરિણામ, રાગ દ્વેષ પૂદગલના પરિણામ. બરાબર છે કે નહીં? અને સર્વજ્ઞ ભગવાનના શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે પંચેન્દ્રિય જીવ, ત્રસ જીવ, શરીરને જીવ પણ કહ્યું છે. અને રાગદ્વેષને પણ જીવ ચિદ વિકાર કહ્યા, જીવના પરિણામ કહ્યા છે. જીવ સ્થાન, 14 જીવ સ્થાન, તો એ બધા એને જીવ કહ્યા છે ત્યાં.
તો એ કહે છે કે એને જીવ કેમ કહ્યા છે? તો એનું સમાધાન કર્યું છે 46 ગાથામાં. સાંભળો. તો ભગવાનના લખી જો, તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવ પણ એ કેમ કહેવામાં આવ્યા છે? જો તે જીવ નથી તો જીવ કેમ કહ્યા છે? જીવ નથી તો જીવ કેમ કહ્યા છે? તો સમાધાન, વ્યવહાર એ દર્શાવ્યો જીનવર્તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. શું કહેવું છે અહીંયા ગાડી? વ્યવહાર એ દર્શાવ્યો જીનવર. ભાઈ તમે કહ્યું સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે, તો વાણીમાં આવી છે, વાત સાચી વાત છે. આ પંચેન્દ્રિય જીવ, ત્રસ જીવ, સંગની અસંગની, આવા બધા જે જીવના ભેદ કહ્યા છે, એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, અને રાગી જીવ, ક્રોધી જીવ, લોભી જીવ, આવું જે કહ્યું છે, તો એ ભગવાનની વાણીમાં એને જે જીવ કહ્યું છે ને, એ વ્યવહારનું કથન છે. ખાસ સમજવાનું છે. એ શું છે? વ્યવહારથી એને જીવ કહ્યા છે. અને વ્યવહાર એટલે તમને સીધી ખબર નથી ને કહેવું, એનું નામ વ્યવહાર. આટલું બહુ લાંબુ યાદ ન રહે તો આટલું. નથી અને કહેવું એનું નામ વ્યવહાર. એને શાસ્ત્રમાં શરીરને પણ જીવ કહ્યું, રાગને પણ જીવ કહ્યું, તો એ વ્યવહારથી કહ્યું છે. અમે ક્યાં ના પાડીએ છે? કહ્યું છે વ્યવહારથી. જો વ્યવહાર એ દર્શાવ્યો જીનવર્તણા ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. વ્યવહારથી એને જીવ કહ્યું છે, એગ્રી, એમાં કોઈ વાંધો નથી. પણ એ વ્યવહારનું કથન છે. અને આગળ ઘણી ચર્ચા આવશે વ્યવહાર અને પરમાર્થની વાત. અને આપણે વચ્ચે ચર્ચા ઘણી કરી પણ છે. વ્યવહારને, સ્વદ્રવ્યને, પરદ્રવ્યને, તેના ભાવને, કારણ કાર્ય આદિને કોઈને કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે. વ્યવહારથી જીવ કહ્યું, એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ. વ્યવહારથી રાગદ્વેષને જીવ કહ્યા, પણ આ વ્યવહારથી કહ્યા. એનો મતલબ પરમાર્થથી જીવ, પરમાર્થ નિશ્ચયથી, રિયલ જે જીવ છે, કે જે જીવના શરણમાં જવાથી જીવને સમ્યક દર્શનથી લઈને પર્યાયમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય, એ પરમાર્થ જીવ, સાચો જીવ કયો છે? સાચો જીવ. આ તો વ્યવહાર જીવની વાત કરી. બરાબર છે કે નહીં? જો, તો આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવના વ્યવહાર બતાવ્યો છે. અને વ્યવહારની જે પ્રમાણે ઉપયોગિતા છે, વ્યવહારથી ઉપયોગિતા છે, એનું પણ શાસ્ત્રમાં જ્ઞાન કરાવ્યું છે. પણ વ્યવહારના શરણમાં જવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. બરાબર? જો હવે એના પછી નેક્સ્ટ ગાથા છે આપણે. બરાબર? જો 47 ગાથા. હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારને કયા દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે, તેનો ઉત્તર કહે છે. હવે આ કહે છે કે વ્યવહારથી જીવ કહ્યો ને, બહુ સરસ છે ટોપિક બધા. વ્યવહારથી એને જીવ કહ્યો, અધ્યવસાન આદિ રાગદ્વેષ આદિ ભાવને, શરીરને વ્યવહારથી જીવ કહ્યું છે શાસ્ત્રમાં. તેનું કોઈ એક્ઝામ્પલ આપશો? એમ કોઈ દ્રષ્ટાંત આપો ને. દ્રષ્ટાંત 47મી ગાથામાં દ્રષ્ટાંત આપ્યું છે. શું છે દ્રષ્ટાંત? જુઓ, 47માં દ્રષ્ટાંત, 48માં સિદ્ધાંત. સમજો. નિર્ગમન નૃપનું થયું, નિર્દેશ સૈન્ય સમૂહને, વ્યવહારથી કહેવાય એ પણ ભૂપ એમાં એક છે. દ્રષ્ટાંત સમજો શું કહેવું છે. સિમ્પલ તમને એક વાત કરું કે જેમ કોઈ મિનિસ્ટર નીકળવાના હોય, કોઈ રોડ ઉપરથી, હાઈવે ઉપરથી કે કંઈક રોડ ઉપરથી કોઈ ગામમાં, તો મિનિસ્ટર ત્યાંથી નીકળવાના હોય ને, તો આગળ કેટલી ગાડીઓ નીકળશે, પાછળ કેટલી ગાડીઓ નીકળશે ને, તો પછી બધું માણસ કેટલું એ હશે. તો કે છે કોણ નીકળી રહ્યું છે? કે મિનિસ્ટર નીકળી રહ્યા છે. હવે ત્યાં તો કેટલી ગાડીઓ નીકળી રહી છે, કેટલું માણસ નીકળી રહ્યું છે ત્યાંથી, પણ શું કહે છે? મિનિસ્ટર નીકળી રહ્યા છે. તો એ સમજો કે 500 માણસનો કાફલો નીકળી રહ્યો છે. 500 માણસનો કાફલો, તો મિનિસ્ટર તો એમાં એક જ છે ને, રાજા તો એમાં એક જ છે. અહીંયા એ કેવું છે? એ જમાનામાં મિનિસ્ટર શબ્દ નહોતો, રાજા શબ્દ હતો. સમજાય છે કે નહીં? રાજા નીકળી રહ્યા છે.
કોણ આગળ પાછળ બધું કેટલું ઠઠારા સાથે કે કોણ નીકળી રહ્યું છે, કોણ નીકળે છે આ રસ્તા ઉપર, કે રાજા નીકળે છે. તો આ તો બધા માણસો દેખાય છે. સમજાય છે કે નહીં? હવે 500 માણસના કાફલામાં રાજા નીકળ્યું છે, તો રાજા તો આમાં એક છે. એ 500 માણસમાં રાજા ક્યાં ફેલાયેલો છે? છતાં વ્યવહારથી શું કહેવાય છે? મિનિસ્ટર નીકળે છે. આવું કહીએ છીએ ને જગતમાં, મિનિસ્ટર નીકળ્યા છે, મિનિસ્ટર નીકળી રહ્યા છે. કોણ પસાર થયું? સમજાય છે ને? મિનિસ્ટર તો એક છે. બસ એવી જ રીતે આ દ્રષ્ટાંત થયું, સિદ્ધાંત. જો 47 પછી ફરી ગાથા વાંચીએ, ખ્યાલ આવશે તમને. નિર્ગમન આ નૃપનું થયું, નિર્દેશ સૈન્ય સમૂહને. વ્યવહારથી કહેવાય એ પણ ભૂપ, રાજા તો એમાં એક જ છે એમ. હવે એના પછીની નેક્સ્ટ ગાથા 48, 47-48 ગાથા જોડામાં છે, સમજો. તેમ એવી રીતે તેમ સર્વ અધ્યવસાન આદિ અન્ય ભાવો જીવ છે, સૂત્રે કર્યો વ્યવહાર પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. શું કહે છે? તેમ સર્વ અધ્યવસાન આદિ અન્ય ભાવો, આ રાગ, દ્વેષ, કશાયની તીવ્રતા, મંદતા, શુભ ભાવ, અશુભ ભાવ, આ બધા ગુણસ્થાન 14 પ્રકારના, માર્ગણા સ્થાન, જીવ સ્થાન, અને આ કહેવાય ને, આ જે કહ્યું ને, ત્રસ શરીર, સ્થાવર, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, ઔદારિક, વૈક્રિયક. તો એ કહે છે કે એ બધા એને એ ઔદારિક દેવોને કયું શરીર હોય, તો કહે છે કે એમને આ શરીર હોય, આને કયું શરીર હોય. તો આ બધા જે જીવના આ પ્રમાણે જે સમજાવવામાં આવે છે, તો એ કહે છે તેમ સર્વ અધ્યવસાન આદિ અન્ય ભાવો જીવ છે, સૂત્રે કર્યો વ્યવહાર. સૂત્ર એટલે ગાથાઓમાં, શાસ્ત્રમાં આવા પ્રકારનું વ્યવહારનું કથન કર્યું છે, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. જેમ પેલા 500 માણસના કાફલામાં રાજા તો એક છે, એમ આ રાગાદી કેટલાય પ્રકારના ભાવ છે, એની અંદર આ રાગાદી ભાવો તે જીવ નથી. રાગ ગ્રામમાં જેમ પેલા 500 માણસમાં રાજા પ્રસર્યું નથી, રાજા તો પોતાનામાં એકલું રહ્યું છે. એમાં જીવ રાજા, ચેતન રાજા, આ રાગ દ્વેષ આદિ અધ્યવસાન ભાવો જે છે ને, વિકારી ભાવ, કે આ શરીર છે, એની અંદર આ પરમાર્થ જીવ જે છે, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, શુદ્ધ આત્મા, આ રાગ ભાવમાં, પર્યાયના ભેદોમાં અને શરીરની અંદર એ પ્રસર્યો નથી, એ ફેલાયો નથી. એ તો પોતાના બસ, એ તો એકલો જ રહ્યો છે. અને આ બધાને જે જીવ કહેવામાં આવે છે, તો વ્યવહારથી કહેવાય કે કોણ નીકળ્યું? કે રાજા નીકળ્યા છે. હવે માણસોને જોઈને એમ કહ્યું કે રાજા નીકળ્યા છે. માણસો ક્યાં રાજા છે? રાજા તો અલગ છે. એમાં રાગાદી ભાવોને જીવ કહેવાનો વ્યવહાર છે, એ કહેવું છે અહીંયા ગાડી. બરાબર છે ને આટલે સુધી? હવે સમજજો. જો એમાં ટીકા વાંચવી હોય તો વાંચી લઈએ, નજર નીચે આપણે સાંભળજો. જેમ આ રાજા 5 યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે, એમ કહેવું તે એક રાજાનું 5 યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે. પરમાર્થથી રાજા તો એક જ છે, સેના છે તે રાજા નથી. તેવી રીતે આ જીવ સમગ્ર રાગ ગ્રામમાં, રાગના સ્થાનોમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે, એમ કહેવું તે એક જીવનું સમગ્ર રાગ ગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્ય ભાવોમાં જીવ કહેવારૂપ ખાલી વ્યવહાર છે. પરમાર્થથી રિયલમાં જીવ તો એક જ છે, અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. પરમાર્થથી જીવ આ બધા નથી. આ તો બધા અધ્યવસાનાદિ ભાવ તે ખરેખર જીવ નથી. જીવ તો એક છે. બરાબર છે ને? હવે ખાસ બહુ સુંદર ગાથા આવી રહી છે ને, એના પછીના શ્લોક છે આપણે જે ટચ કરી રહ્યા છે ને. હવે 49 ગાથાઓ, 49 ગાથા. આ 49 ગાથા એટલે તમને તમારી નોટમાં લખી દેવાનું, અલિંગ ગ્રહણની ગાથા છે. અલિંગ ગ્રહણની ગાથા છે. અને 5 પરમાગમ છે આપણા: સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિક અને અષ્ટપૌડ. 5 પરમાગમમાં
આ અલિંગ્રહણની આ પ્રકારની ગાથા 5 પરમાગમમાં તમને જોવા મળશે. 5 પરમાગમમાં અલિંગ્રહણની ગાથા છે, જેની અંદર પરમાર્થ જીવ બતાવો છે. હું શું કહેવા માગું, સમજી ગયા ને? અહીંયા શું કહે છે? પેલો વ્યવહાર જીવ મૂકી દો બાજુમાં. ખાસ સમજજો, આપણે 39 ગાથાથી તમારે આ બધું યાદ એટલે યાદ દેટ મીન્સ તમને ક્લિયર હોવું જોઈએ. 39 ગાથાથી અજીવ અધિકાર શરૂ થયો. અજીવ અધિકાર બરાબર છે કે નહીં? અને બધું સ્પષ્ટ કરી દીધું કે તું આ બધા રાગ દ્વેષ આદિ અધ્યવસાનને જીવ માને છે ને ખરેખર જીવ નથી. જીવ નથી. તો કે શાસ્ત્રમાં એને જીવ કહ્યું છે ને, તો કહ્યું કે વ્યવહારથી જીવ કહ્યું છે. વ્યવહારથી જીવ કહ્યું છે. કોની જેમ? કોની જેમ કે રાજા લાવ લશ્કર સાથે નીકળે ને, હા, તો રાજા તો એમાં એકલો જ છે, સેના અલગ છે. એમ આ રાગાદી વિકારી ભાવોને જીવ કહેવાનો વ્યવહાર છે. સાચો જીવ તો અલગ છે. તો હવે અહીંયા 49 ગાથામાં સાચો જીવ બતાવે છે, નિશ્ચય જીવ બતાવે છે. હા, પેલી ચર્ચા પહેલાં ખૂબ ચાલી ને કે ભાઈ સોનગઢવાળા નિશ્ચયની વાતો કરે છે, નિશ્ચયની વાતો કરે છે. એટલે નિશ્ચય એટલે આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની, શુદ્ધ આત્માની વાત. હા, જરા જોઈએ આપણે, ખ્યાલ આવશે. 49 ગાથા છે ને, એની ઉપરની ઉત્થાનિકાની 2 લાઈન જુઓ. હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાન આદિ ભાવો છે તે જીવ નથી. સ્વીકાર કરી દીધો કે જીવ નથી, અધ્યવસાન આદિ ભાવો છે જીવ નથી. તો તે એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? શું કહે છે? તો તે એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? આ બધા જીવ નથી, તમે ના પાડી કે આ રિયલમાં જીવ નથી. રિયલ જીવ કેવો છે? ટંકોત્કીર્ણ એટલે ખ્યાલ આવે છે? ક્યારેક આપણે દ્રષ્ટાંત આપે છે. ટંકોત્કીર્ણ, ટાંકણાથી ઉત્કીર્ણ કરવામાં આવે. થોડો એનો દ્રષ્ટાંતની રીતે થોડો ભાવ સમજવો. ટંકોત્કીર્ણ જેમ એક પાષાણની પ્રતિમા છે, પાષાણની પ્રતિમા છે, અને એક માટીની મૂર્તિ છે, બરાબર? માટીની, ખાલી માટીની, અને એક પાષાણની છે. તો ઉપરથી વરસાદ વગેરે પડે ને, તો પાષાણની પ્રતિમા એવી બાહુબલી ભગવાન બિરાજે છે ને, હા, કુમટેશ્વરમાં. અને એક માટીની, ખાલી માટીની હોય તો માટીના રમકડા હોય છે ને, ચીકણી માટીના, અને એની પર વરસાદ પડે તો શું થશે? ઓગળી જશે. અને આ એમને એમ રહેશે. સમજાય છે કે મારો કહેવાનો ભાવ? ટંકોત્કીર્ણ, ટંકોત્કીર્ણ. અત્યારના જનરેશન પ્રમાણે તમને એક ઉદાહરણ આપું ને, થોડુંક ક્યારેક તમે સાંભળ્યું હશે. અત્યારના કલ્ચરમાં એવો એક નવો શું કહે ને, ગાંડો શોખ જેને કહેવાય. આપણે વચ્ચે કહ્યું હતું ને કે નકલમાં કોઈ જાતિની અક્કલ નહીં વાપરવાની, બુદ્ધિ નહીં વાપરવાની. સાંભળો, ટંકોત્કીર્ણનો અર્થ તમને સમજાવું બીજી રીતે. એટલે કે જેમ કહેવાય ને, અહીંયા હાથ ઉપર, હાથમાં કંઈ મહેંદી વગેરે મૂકેલું હોય કોઈએ, બરાબર છે કે નહીં? તો હાથમાં મહેંદી વગેરે મૂકેલું હોય તો થોડા સવારે 2-3 દિવસમાં શું થાય? મહેંદી નીકળી જાય. મહેંદી શું થશે? નીકળી જશે અહીંયાથી 3-4 દિવસ, અઠવાડિયામાં. પણ અત્યારે બધા અહીંયા ગાડી કોતરાવે છે, જેને શું તમે ટેટુ કે કંઈક કહો છો, બરાબર છે કે નહીં? એ અહીંયા ગાડી કોતર કામ કરાવે છે ને. અને કોઈ કહે એટલે આપણે સાંભળીએ, ખ્યાલ પણ આવે કે એવું કહે છે કે ભાઈ એ મશીન વડે જ્યારે ઈંગાણી, જેને છુંદણું કહેવાય, છુંદણા, પહેલાંની જૂની ભાષામાં છુંદણા કહેવાય, એ મશીન વડે ઈંગાડી એનું કોતર કામ કરવામાં આવે. કાર્વિંગ, જેમ પેલા દરવાજામાં કાર્વિંગ કરતા હતા, હવે એના શરીર ઉપર કાર્વિંગ કરાવે છે, કોતરકામ. હવે એની પર બધું ચિત્રામણ કરાવે, અહીંયા કરાવે, અહીંયા કરાવે, અહીંયા જ્યાં કરાવતા હોય ત્યાં. ખ્યાલ આવે છે કે નહીં? એ ચિત્રામણ કરાવે. અને એ કહે છે કે એ કરાવ્યું હોય ને, એ પછી તમે સ્નાન કરો, ગમે તે કરો, પણ તમારે લાઈફ ટાઈમ તમારે ટંકોત્કીર્ણ ભાવ તમને ખ્યાલ આવે છે ને, ટંકોત્કીર્ણનો. ટંકોત્કીર્ણ બા જાય નહીં. શૈલેષભાઈ આ ના જાય, આ કાયમ માટે રહે. પેલું મહેંદીને વગાડી કર્યું તો બધું જતું રહે. સમજાય છે કે નહીં? હવે વિચાર કરીએ ત્યારે ઘણી વખત એમ થાય ને કે એક બાજુ અહીંયા આ સમયસાર અશરીરી થવાનો ગ્રંથ
અશરીરી તત્વને બતાવવાવાળું. આ ગ્રંથરાજ અશરીરી તત્વને બતાવવાવાળું જૈન દર્શન, અશરીરી શરીર વગરના તત્વને બતાવવાવાળું જૈન દર્શન. અને તું આ શરીર ઉપર આવા કલર કામ કરાવે, ખ્યાલ આવે છે કે નહીં? એની અંદર આવું કોતર કામ કરાવે એ જાય જ નહીં. પાક્કા પાયે કામ, પાછું કે મારું પાક્કા પાયે કામ. સમજાય છે કે નહીં? હા, તમને કદાચ ખ્યાલ નહીં હોય આ બધા ભાવના ફળ કેવા હોય છે. આ પશુઓને ઓળખાણ માટે ડામ દેવામાં આવે છે. તમને ખબર છે? પશુઓ જે હોય એ કેટલીક સ્થાનોમાં તમે જોયેલું હશે, એને ડામ દેવામાં આવે એટલે એનું ચિહ્ન બની જાય એટલે ખ્યાલ આવે કે હા આ છે. ખ્યાલ આવે છે કે નહીં? એને ચિહ્ન બની જાય, ઓળખાણ. પછી આખી જિંદગી પર ત્યાં ડામ દીધો હોય ને એ ત્યાં દેખાય કે હા આવું એક ચોરસ ડામ દઈ દીધો, ગોળ ડામ દઈ દીધો એટલે આ છે, ભૂલ ના પડે. હવે એને કેટલી વેદના થાય છે. જેમ એવી રીતે બસ તને એંગાડી આ બધી વેદના થાય, પણ તારે વેદના ગૌણ થઈ જાય છે. પેલો રસ ચડેલો છે એટલે વેદના ગૌણ થઈ જાય છે ને. એટલે આમાંથી ન્યાય પણ નીકળે છે ને. આ શરીરમાં જે થાય છે, આવી અંદરમાં છેદાય છે ને, એનું દુઃખ ક્યાં છે? અને એ જે તને આવા કરવાના ભાવ છે ને, ભવિષ્યમાં આ બધા ફળ તારે ભોગવવા પડશે. અહીંયા જે ભગવાન આત્મા સ્વભાવથી તું ટંકોત્કીર્ણ છે, તને એનો કેમ મહિમા નથી આવતો? કેમ નથી મહિમા? અને બીજી વાત કહું, આ તો દ્રષ્ટાંત આપ્યું. આજે તે કોતરકામ કરાવી છે, પાછા નથી કહેતા ઘણી અહીંયા આમ પછી આમ વાત કરશે ને, અહીંયા કરાવ્યું હોય કે જ્યાં આમ કરાવ્યું તો આમ રાખશે, આમ આમ એ બધાને દેખાવું જોઈએ ને. ગાડી ચિત્રામણ કરાવ્યું છે તો દેખાય નહીં. ઘણા કદાચ એવા છે પતિ પત્ની બે સરખું કરાવતા હશે. અપલખણવાળા નહીં મળે એવું થોડું હોય. પતિ પત્ની કે બે મેં સરખું કરાવ્યું છે. ક્યાં જીવ સુખ શોધે છે? બીજા જીવોને તો સુખ ક્યાં છે એ સાંભળવા મળ્યું નથી. ગુરુદેવના શબ્દો કે ભાગ્યશાળી હોય એના કાને વાત પડે. આ વાત કાને પડવી દુર્લભ છે, કાને પડવી દુર્લભ છે. અને તારા કાને આ વાત પડી તો થોડીક, આ તો કહે ને કોમન સેન્સની વાત છે. નથી કહેતા થોડી કોમન સેન્સ નથી, સામાન્ય બુદ્ધિની વાત છે ને. આ તો શું દેખાડો કરવા માગે છે જીવ? હવે તારે આમ કરીને દેખાડવું પડે, આમ કરીને દેખાડવું પડે, એના કરતાં અહીંયા તારે કરી દેવી જોઈએ, આ બાજુ ને આ બાજુ. એટલે પછી દેખાડવાનો સવાલ જ નહીં. થોડું આ બાજુ, થોડું આ બાજુ, બસ. વાત સમજાય છે કે નહીં? અને તું જેને ટંકોત્કીર્ણ સમજે છે, કેમ કે તને ટંકોત્કીર્ણ શબ્દ ખબર નહીં હોય, આજે ખબર પડી હશે ટંકોત્કીર્ણનો ભાવ. અને તું આંગાડી જે લગાવ્યું ને, આ બોલપેનથી બે લીટા કર્યા હોય, નાના છોકરાએ ભૂલથી બોલપેનમાં આમ કર્યું ને, નાના છોકરાએ બોલપેન હાથમાં આવી જાય ને 3-4 વાર આમ કરે ને, તો એની મમ્મી કે હોય ને, ગુસ્સે થઈ જાય મમ્મી પપ્પા, અરે શું કરે છે, લીટા કર કરે છે, ખબર નથી પડતી હવે આ શું થશે. અરે એ તો, અને કદાચ કોઈ એવા હોય તો એકાદ થપ્પડ પણ મારી દે છોકરાને કે આ શું કરે છે, ખબર નથી પડતી, આ લીટા કરે છે હાથમાં. અરે છોકરાએ લીટા કર્યા છે તો 3 દિવસમાં જતા રહેશે, પણ તે જે લીટા કરાવ્યા છે ને એ ગાડી, હવે એનું શું થશે? એ લીટાના ફળ શું ભોગવવા પડશે? તે જ લીટા કરાવ્યા છે એ લીટા તને નથી દેખાતા ને. અને વાત સાંભળ ટંકોત્કીર્ણની. તું જેને ટંકોત્કીર્ણ માની રહ્યો છે ને, ક્યાં ટંકોત્કીર્ણ છે? આપણે છેલ્લા કેટલાક દિવસ સુધી રોજ કેટલા મરણના સમાચાર સાંભળીએ છીએ આપણે. કેટલા મરણના સમાચાર, કેટલા વૈરાગની કેટલી ઘટનાઓ, નાની ઉંમરમાં, મોટી ઉંમરમાં, કોઈ આવી રીતે, કોઈ આવી રીતે. રોજ 1-2 દિવસે, એક દિવસે કેટલા મરણ થઈ ગયા હમણાં ને હમણાં. અને હજુ જોઈએ છે તો કે બહારમાં આ અસાતાના ઉદયના અત્યારે તો બહારમાં આ પ્રકારના રોગનો એ પ્રકારનો પ્રચુરતા વધારે છે અત્યારના સમયની અંદર. ખ્યાલ આવે છે કે નહીં? હવે આ જે આ શરીરની અંદર તું જે કરી રહ્યો છે શરીર તો ક્ષણભંગુર છે, એ ક્યાં ટંકોત્કીર્ણ છે? અહીંયા અમે તને જે ટંકોત્કીર્ણ કે શરીર બળી ગયું ને, તો એ અંદરમાં ટાંકણાથી ઉત્કીર્ણ કરવામાં આવ્યો. ગાયક તો ગાયક છે.
તું નરકમાં ગયો, પર્યાય અપેક્ષાએ કથન છે. નરકમાં, નિગોદમાં, એકેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં, સંસાર પરિભ્રમણમાં ક્યાં ક્યાં પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો તે કેવા કેવા શરીર ધારણ કર્યા, છતાં પણ આ અંદરમાં કહે છે જ્ઞાયક ભાવ જે છે ને શરીરમાં તો શું નવ તત્વમાં પણ એ પ્રસર્યું નવ તત્વ ગતત્વે અપી અદેકત્વમ ન મુચ્યતે. એ જ્ઞાયક તો જ્ઞાયક રહ્યો છે, એને કોઈ પણ પ્રકારના કહી છે ને એક નાનો સરખો લીટો પણ નથી પડ્યો એને. એ તો અંદરમાં પરમાત્મા સ્વરૂપે પરમેશ્વર સ્વરૂપે બિરાજમાન છે. એને અહીંયા ટંકોત્કીર્ણ કહે છે. સમજાય છે વાત? જો અહીં કહે છે તો તે એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? આ પરમાર્થ સ્વરૂપ જીવ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ, પરમાર્થ સ્વરૂપ જીવ એટલે રોજ કહીએ છીએ આપણે એટલા માટે, જે જીવના શરણમાં જવાથી, જેનો આશ્રય લેવાથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, આનંદનું વેદન થાય, નિરાકુળતાનું વેદન થાય, એને અહીંયા જીવ કહેવામાં આવે છે. જો કહે છે ગાથા, તેનું લક્ષણ શું છે એનું સમાધાન કરે છે. જીવ ચેતના ગુણ શબ્દ રસરૂપમ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. શું કહે છે? ગાથાર્થ વાંચું છું. હે ભવ્ય, તું જીવને રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોને ગોચર નથી એવો ચેતના જેનો ગુણ છે, એવો શબ્દથી રહિત, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો, અને જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ. બરાબર છે ને? આ 49 ગાથા ખૂબ સરસ એની ટીકા પણ છે. એના પછી જે હવે આપણે જે શ્લોક જોઈ રહ્યા છીએ ને, હવે આ આખું તમને ખ્યાલ આવવું જોઈએ, સિસ્ટમ પૂરી, કનેક્શન શું છે એક પછી બીજા. તો હવે એના પછી એક ગાથા પૂરી થાય પછી 35 નંબરનો શ્લોક આવ્યો, 35. ઠીક છે ને? એ જે 35 નંબરનો શ્લોક આવ્યો અને એના પછી 36 નંબરનો શ્લોક આવ્યો. 35 અને 36 બે શ્લોક છે. અને મેં તમને પહેલાં કહ્યું, આ 35 નંબરનો શ્લોક જે છે, 35 નંબરનો, એ 49 ગાથા સાથે કનેક્ટેડ છે. 49 સાથે 49, બરાબર છે કે નહીં? અને 36 નંબરનો શ્લોક છે ને એ 50 થી 55 ગાથા. જુઓ હવે તમે જોશો એટલે ખ્યાલ આવશે. 36 નંબરનો શ્લોક 103 નંબરના પેજ ઉપર છે મારામાં. એ 36 નંબરનો શ્લોક એ 50 થી 55 ગાથાઓ જે છે, 6 ગાથા એની સાથે કનેક્ટેડ છે. 36 નંબરનો શ્લોક. તમને એમ થાય કે કેમ આટલે બધી આપણે આગળ આવ્યા? આ એટલા માટે આવ્યા કે સમયસાર નાટકમાં બનારસીદાસજી સાહેબે જે શ્લોક ટચ કર્યો છે ને એ 34 પછી 36 નંબરના શ્લોકનો ત્યાં હિન્દીમાં ભાવ છે. 34 પછી 36 અને પછી 35 છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એટલે આપણે 36 નંબરનો શ્લોક પહેલાં લઈએ છીએ. 36 નંબરનો શ્લોક પહેલાં અને પછી 35 નંબરનો શ્લોક જોઈશું આપણે. બરાબર? તો તમે જોશો ને 36 નંબરના શ્લોકમાં, સાંભળજો જરાક, 35 પૂરો થાય ને પછી તરત જ લખ્યું છે, જો હવે ચિત્ત શક્તિથી અન્ય જે ભાવો છે, ચિત્ત શક્તિથી જે અન્ય જે ભાવો છે તે બધા પૂદગલ દ્રવ્ય સંબંધી છે એવી આગળની 6 ગાથાની સૂચનિકા રૂપે શ્લોક કહે છે. આગળની 6 ગાથાની સૂચનિકા રૂપે શ્લોક કહે છે કે જે બાકીના બધા ભાવો જે પૂદગલના પરિણામ છે એની એ વાત કરે છે. શ્લોકાર્થ હું વાંચું છું, જરા જુઓ શ્લોકાર્થ નીચે. ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારક, ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ સાર છે એવો અયમ જીવ, આ જીવ ઈયાન એટલો જ માત્ર છે. આ ચિત્ત શક્તિથી શૂન્ય, અત અતિરિક્તા શૂન્ય,
અમી ભાવા, જે આ ભાવો છે તે બધાય, સાંભળજો હવે, તે બધાય પૌદગલિકાહા, પુદ્ગલજન્ય છે, જે કહે ને કર્મજન્ય છે, પુદ્ગલજન્ય છે, પુદ્ગલના જ છે. સમજી ગયા ને? હા, આ બધા ભાવો વર્ણાદિ રાગાદિ આગળ આવશે પણ ખરું હજુ આગળ. આ બધા ભાવો પુદ્ગલના જ છે, પુદ્ગલજન્ય છે, પુદ્ગલકૃત છે, કર્મકૃત છે. માટે કે જડ છે, અચેતન છે, આગળ આવશે બધી ચર્ચા એની. ખ્યાલ આવે છે ને? આ જે શ્લોક છે 36 નંબરનો, એનો બનારસી દાદી સાહેબે હિન્દીમાં ભાવ લખ્યો એનો. બરાબર. હવે કહે છે કે આ ચૈતન્ય શક્તિથી શૂન્ય, સમજો, ચૈતન્ય શક્તિથી શૂન્ય જે બધા ભાવો છે ને પુદ્ગલના છે ને, તો એ બધા ભાવો કયા પુદ્ગલના? તો આ 50 થી 55 ગાથા છે. બરાબર છે ને? એને વાંચતા પહેલાં આપણે ઉપર તમે સંસ્કૃતમાં 36 નંબરનો શ્લોક જરા જોઈ લો, કેમ કે પછી આપણે સમયસાર નાટકમાં આવીશું. અત્યારે ટાઈમ રહે તો ઠીક છે, નહીં તો નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવીશું. જુઓ, ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારું જીવ ઇયાનયમ અતો અતિરિક્તા સર્વે અપી ભાવા પૌદગલિકા અમી. બરાબર. હવે હું ગાથા વાંચું છું 50 થી 55. બરાબર. એટલે આપણે રોજ કહીએ છીએ કે તમારે આ બધી વસ્તુ, હા, હમણાં 3-4 દિવસ પહેલાં કહ્યું હતું ને, આપણે રોજ આ સમયસાર માને રોજ આપણે કુંદકુંદ આચાર્યને મળીએ છીએ, અમૃતચંદ્ર આચાર્ય દેવને મળીએ છીએ, રાજમલજી સાહેબને મળીએ છીએ, બનારસી દાદી સાહેબને, અને આ બધાનો ભાવ બતાવવાવાળા પૂજ્ય ગુરુદેવશ્રીને મળીએ છીએ, સોગાનીજી સાહેબને મળીએ છીએ, અનંત જ્ઞાનીઓને મળીએ છીએ. કે તમે કોઈને મળો છો કે નથી મળતા? આ લોકડાઉનમાં કોઈને મળો છો કે નથી મળતા? કોઈને બહારમાં કોઈને મળો છો? લોકડાઉનમાં કોઈને મળવાનું થાય છે? મળવું નહીં હો કોઈને અત્યારે બહારમાં. હા, તો કહે છે કે આ અનંત જ્ઞાનીઓ એ શીખવાડ્યું છે કે બહારમાં તમે મળો ને તો આ દેવ શાસ્ત્ર ગુરુ જ્ઞાની પુરુષને મળો, બહારમાં મળો, અને અંદરમાં મળો તો પોતાના શુદ્ધાત્માને મળો. બસ. ખ્યાલ આવે છે કે નહીં? હા, કે અમે મળીએ છીએ. હા, મળીએ છીએ અમે જ્ઞાનીઓને, એમની સાથે વાતો કરીએ છીએ. જો ગાથા વાંચીએ છીએ આપણે 50 થી 55. નથી વર્ણ જો નથી નથી, આ બધા પુદ્ગલના પરિણામ હો. નથી નથી નથી, આ પુદ્ગલ, આ બધાથી ભગવાન આત્મા શૂન્ય છે. અતો અતિરિક્તા, રિક્ત માને ખાલી. નથી કહેતા રિક્ત સ્થાન કી પૂર્તિ કીજીએ, રિક્ત સ્થાન એટલે ખાલી. આ બધાથી હું ખાલી છું, શૂન્ય છું. અને ચૈતન્ય શક્તિ ભરપૂર ભરેલો છું, ચૈતન્ય શક્તિથી ભરપૂર ભરેલો છું, અને આ બધા ભાવથી શૂન્ય છું. શું કહેજો? નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે ન શરીર નહીં, સંસ્થાન સહનન ને નહીં. નથી રાગ જીવને દ્વેષ નહીં, વળી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો નહીં કર્મ કે, નો કર્મ પણ જીવને નહીં. પછી નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કંઈ છે નહીં, અધ્યાત્મ સ્થાનન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં. જીવને નથી કંઈ યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કો, માર્ગણા સ્થાનો નહીં. સ્થિતિ બંધ સ્થાનન જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ તણાન સંયમ લબ્ધિના સ્થાનો નહીં. નથી જીવ સ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નથી. જો બધામાં લખી દે જીવને નથી, જીવને નથી, આ બધું જીવને નથી, જીવને નથી, જીવને નથી. તમે વાંચ્યું બરાબર? કે રાગ નથી, દ્વેષ નથી, ગુણસ્થાન નથી, માર્ગણા સ્થાન નથી, લબ્ધિ સ્થાન નથી. આ બધું કોને નથી? કે જીવને નથી.
સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, વર્ણ નથી, વર્ગ નથી, વર્ણ નથી, જીવને નથી, તો આ બધા છે કોના પરિણામ છે? આ બધા જીવ નથી તો આ બધા કોના પરિણામ છે? તો છેલ્લી લીટીમાં શું લખી જો? પરિણામ પુદ્ગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. આ બધા કોના પરિણામ છે? તો કે છે આ બધા પુદ્ગલના પરિણામ છે. પુદ્ગલના. અને હું તો એનાથી અતિરિક્ત, હું તો એનાથી બિલકુલ શૂન્ય છું. હું એનાથી ખાલી છું અને ચૈતન્ય શક્તિથી ભરપૂર ભરેલો છું. અસ્થિ નાસ્તિ બે ખ્યાલ આવે ને? ચૈતન્ય શક્તિથી સર્વસ્વ ભરેલો છું હું, પૂર્ણ ભરેલો છું, ભરિતાવસ્થ. અને આ બધા જે કુલ 29 બોલ છે, આ 29, અને ગુરુદેવશ્રીના પ્રવચનમાં તમે વાંચશો ને, આ 29 બોલનો ઉકરડો કહેવાય છે. આને 29 બોલનો ઉકરડો કહેવાય છે. એનાથી હું શૂન્ય છું. અને જે આપણે મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું સ્તુતિ બોલીએ છીએ ને, એમાં એક પંક્તિ આવે છે, મેં રંગ રાગ સે ભિન્ન ભેદ સે ભી મેં ભિન્ન નિરાલા હું. આ રંગ રાગ ને ભેદવાળી સ્તુતિ જન્મ આમાંથી થયો છે. રંગ રાગ ને ભેદ, આ 50 થી 55 ગાથામાં રંગથી જુદો, રાગથી જુદો અને ભેદથી જુદો છું. એ બધા પુદ્ગલના પરિણામ છે. તમને 1 મિનિટમાં બતાવી દઉં, જો આપણી પાસે છે થોડોક સમય, જો એટલે તમને ખ્યાલ આવી જશે બધો ભાવ. મોટું મોટું આપણે જોઈએ છીએ. જો પેલી ગાથા છે ને 50 નંબરની, તો ચાલો જોઈએ, નથી વર્ણ જીવને ગંધ નહીં, સ્પર્શ રસ જીવને નહીં. આ સ્પર્શ રસ ગંધ વર્ણ આ તો બધું પુદ્ગલની વાત થઈ ગઈ ને. તો આપણે બોલે ને મેં રંગ રાગ એટલે લૌકિક ને રંગરાગમાં રંગરાગ એવું રંગ નહીં, રંગ રાગ અને ભેદ. રંગમાં શું આવી ગયું? રંગમાં ખ્યાલ આવે છે ને, રંગની અંદર આવી ગયા આ શરીર, પરદ્રવ્ય. રંગમાં પરદ્રવ્ય આવી ગયું, રંગમાં પરદ્રવ્ય આવી ગયું. શરીર, સ્પર્શ રસ ગંધ, આ શું કહેવાય, સંસ્થાન સહનન બધા બોલશે ને, એ બધું રંગમાં આવી ગયું. પછી પેલી 2 ગાથા, પેલી 50 ગાથામાં તમને રંગનો ભાવ જોવા મળશે. નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન સહનન ને નહીં. રંગથી જુદો હું. એક રિપ્રેઝેન્ટેટિવના રૂપમાં રંગ શબ્દ મૂકી દીધો આ બધામાં. હવે બીજા બધા જે છે ને, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, એ બધાના રિપ્રેઝેન્ટેટિવના રૂપમાં રાગ મૂકી દીધો. જુઓ 51મી ગાથાના, નથી રાગ જીવને દ્વેષ નહીં. સમજી ગયા ને? રાગ દ્વેષ મોહ બધું મને નથી. રંગથી જુદો, રાગથી જુદો. બરાબર. પછી આ એક મોટા રૂપથી વાત કરી, પાછું અંદર મિક્સ પણ ક્યાંક જોવામાં આવશે. અને થોડાક આગળ વધો ને તો તમે જોશો, છેલ્લે તમે નજર નાખો 53મી વગેરે ગાથા જુઓ, જીવને નથી કંઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં. પછી છે નહીં ઉદય સ્થાનો જીવને કો માર્ગના સ્થાનના ભેદ નથી. પછી સ્થિતિ બંધ સ્થાન, સંકલી સ્થાનો વિશુદ્ધિ તણાન સંયમ લબ્ધિના સ્થાનો નહીં. નથી જીવ સ્થાન, 14 જીવ સ્થાનના ભેદ નથી. પછી ગુણસ્થાન, છેલ્લી ગાથા 14 ગુણસ્થાનના ભેદ. ગુણસ્થાન મારામાં નથી, તો ગુણસ્થાનના કેટલા ભેદ? 14, કે મારામાં નથી. માર્ગના સ્થાનના કેટલા ભેદ? કે 14, કે મારામાં નથી. જીવ સ્થાનના કેટલા ભેદ? કે 14, મારામાં નથી. આ ભેદ આવી ગયું, ભેદ આવી ગયું. રંગ રાગ અને ભેદથી હું જુદો છું. બરાબર છે ને? હવે જરા શ્લોક પાછા બેક આવો, શ્લોક એટલે ખ્યાલ આવે તમને. જો શ્લોકાર્થ વાંચીએ છીએ. જો ચૈતન્ય શક્તિથી વ્યાપ્ત, જેનો સર્વસ્વ સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. આ ચિત્ત શક્તિથી શૂન્ય, જે આ ભાવ ચિત્ત શક્તિથી શૂન્ય, આ બધા જે 29 પ્રકારના ભાવો છે ને, ચૈતન્ય શક્તિથી શૂન્ય છે. તે બધા શું છે? કે પુદ્ગલજન્ય છે, પુદ્ગલના પરિણામ છે. ઠીક છે ને? બરાબર. હવે એમાં ઉપર 36માં તમે નજર પણ નાખી લો. ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસ્વ સારો જીવ ઇયાનયમ અતો અતિરિક્તા સર્વે અપી ભાવા પૌદ્ગલિકા અમે.
હવે સમયસા નાટકની અંદર બનારસી દાસજી સાહેબ જે એની સાથે જે સમન્વય કર્યો છે ને, હા, એ આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર ચેતનવંત અનંત ગુણ સહિત 1 મિનિટ નજર નાખવી તો નાખી લો એનો અંતર, અને પછી આપણે જોઈશું પણ ખરા એને. જો ગાથામાં કહે છે તે શ્લોક છંદમાં, ચેતનવંત અનંત ગુણ સહિત સુઆત્મ રામ, याते अनमिल और सब पुद्गल के परिणाम. આ પુદ્ગલના પરિણામ શબ્દ આ હવે તમને બિલકુલ ક્લિયર થઈ ગયું છે. યાતે અનમિલ ઓર સબ પુદ્ગલ કે પરિણામ, એની ચર્ચા આપણે કરીશું આપણે, એટલે તમને આખું એક પિક્ચર અલગ ઊભું થશે તમારા જ્ઞાનમાં. જીનવાણી સ્તુતિ. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.